રાજસ્થાનથી ખાનગી ટ્રાવેલ્સ બસમાં દારૂનો જથ્થો લઈને અમદાવાદ આવતી ટોળકીને ઓઢવ પોલીસે ઝડપી લીધી છે. ઓઢવ પોલીસે બાતમીના આધારે રિંગ રોડ પર ટીજીવી હોટેલની સામે વોચ ગોઠવી બાતમીવાળી ઓટો રિક્ષાને અટકાવીને તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂ અને બિયરની 394 બોટલો મળી આવી હતી. જેને પગલે પોલીસે અમીચંદ ઠાકોર, કમલા મીણા, શારદા મીણા અને કલ્પના મીણાને ઝડપી લઈ પૂછપરછ કરતા તેઓ આ દારૂ અને બિયરનો જથ્થો રાજસ્થાનથી ખાનગી ટ્રાવેલ્સ બસમાં ભરીને લાવ્યા હોવાનું કબૂલ્યું હતું. બિહારના નવનિયુક્ત મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીને ધમકી આપનાર સાણંદના શેખર યાદવ નામના યુવકને પોલીસે ઝડપી લીધો છે. આ મામલે સમ્રાટ ચૌધરીએ બિહારના મુંગેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે આ ગુનાના આરોપીને સાણંદ પોલીસે સાણંદ કડી રોડ પરથી ઝડપી પાડ્યો છે. પકડાયેલા આરોપીએ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જ પોતાનો ગુનો કબૂલી લીધો હતો, જેને પગલે પોલીસે તેને રાઉન્ડ અપ કરીને આગળની કાયદાકીય કાર્યવાહી માટે બિહાર પોલીસને સોંપી દીધો છે. બોપલના વિવિયાના ફ્લેટમાં ભાડેથી રહેતા યુવકના ઘરે એન્ટી નાર્કોટિકસ ટાસ્ક ફોર્સે દરોડો પાડી કોકેન, એમડી ડ્રગ, હાઇબ્રિડ ગાંજો, દારૂ તથા બિયરના ટીન કબજે કર્યા છે. બોપલ ગુમા રોડ પાસે આવેલા વિવિયાના ફ્લેટમાં પોલીસે બાતમીના આધારે રેડ કરી 102 ગ્રામ એમડી ડ્રગ, 46 ગ્રામ હાઇબ્રિડ ગાંજો, 8 ગ્રામ કોકેન અને વિદેશી દારૂની 6 બોટલ તથા બિયરના 24 ટીન સહિત 18 લાખનો મુદ્દામાલ કબજે કરી આ ફ્લેટમાં ભાડે રહેતા નિશાંત સોલંકીને ઝડપી લીધો છે. જ્યારે તેના 4 સાથીદારોને પોલીસે વોન્ટેડ જાહેર કરી તમામની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.